अन्य समाचार तरफ नजर करिए तो जेतपुरनी રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં જેતપુર ભાજપના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત જોવા મળી રહ્યા છે। ખોડલધામ ખાતે પ્રશાંત કોરાટનો સન્માન સમારોહ યોજાયો, જેમાં જેતપુર પાલિકા ચૂંટણી સમયે વિરોધ કરનાર નેતા રહ્યા હાજર। ખોડલધામ ખાતે પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા પણ દેખાયા, જેમાં એક સમયે વિરોધ કરનાર નેતા સાથે દેખાતા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા। विरोध के समर्थन राजनीति में कशु ज कायमी होतुं नथी। जेतपुरनी राजनीति ने लईने पण जे रीते समाचार मळी रह्या छे, भाजपना राजकारणमां मोटा उलटफेરના संकेत जोवा मळ्या। खोडलधाम खाते प्रशांत कोराटनो सन्मान समारोह छे ते योजायो। जेतपुर पालिका चूंटणी समये विरोध करनार नेता पण तेमां हाजर रह्या। खोडलधाम खाते पालिकाना पूर्व प्रमुख सुरेश सखरेलिया पण देखाया था। एक समय विरोध करनार नेता साथे देखाता अनेक तर्क वितर्क जोवा मळ्या। हमारा युवा भाजपा प्रमुख ज छे प्रशांतभाई कोराट, एमां मारी टिकિટ कापवामां एवो ઈ જ છે। प्रशांतभाई कोराट ज छे। प्रशांतभाई कोराट संपूर्ण भाजप जेतपुर शहेरमां भाजप पार्टी केवी રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એના પ્રયાસ કરેલ છે। तो पहला क्यांक विरोधी सूर है ते जोवा मळी रह्या छे। थोड़ा दिवस पहलानो ज आ विडियो छे अने अत्यारे हम साथ साथ है जेवा दृश्यो छे ते जोवा मळी रह्युं छे। એટલે કે રાજકારણમાં જે વધુ માહિતી માટે સંવાદદાતા હરેશ ભાલિયા પણ જોડાઈ ચૂક્યા છે। હરેશ, જે રીતે થોડા દિવસ પહેલાનો જે વિડીયો હતો તેમાં ક્યાંક વિરોધના સૂર છે તે જોવા મળી રહ્યા હતા સુરેશભાઈના, હવે જે ચિત્ર જોવા મળી રહ્યું છે પ્રશાંત કોરાટ સાથે તેઓ જોવા મળી રહ્યા છે। એટલે કે રાજનીતિમાં એક કહેવત પણ છે કે કોઈ કાયમી દુશ્મન હોતું નથી કે કોઈ કાયમી દોસ્ત હોતું નથી, તે સાબિત થયું છે। जी ચોક્કસથી જો વાત કરવામાં આવે તો કહી શકાય કે આજે જે પ્રશાંત કોરાટ છે તે દર્શન માટે ખોડલધામ આવ્યા હતા, ત્યારે કહી શકાય કે જે સુરેશભાઈ સખરેલિયા છે તે જે નગરપાલિકાની જ્યારે ચૂંટણી ચાલી રહી હતી, કહી શકાય કે જે મેન્ડેટ આવી રહ્યા હતા ત્યારે સુરેશભાઈ સખરેલિયાનું જે મેન્ડેટ કપાયું હતું તેને લઈ અને સુરેશભાઈ સખરેલિયા દ્વારા પ્રશાંત કોરાટ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેનું મેન્ડેટ છે તે કપાયું છે, તેને લઈને વિરોધ છે તે જોવા મળી રહ્યો હતો। અને આજે અચાનક જ કહી શકાય કે જ્યારે પ્રશાંત કોરાટ છે તે ખોડલધામ દર્શન કરવા માટે આવ્યા ત્યારે અચાનક સુરેશભાઈ સખરેલિયા પણ જોવા મળ્યા, તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે આ પ્રકારે જે ભાજપમાં ક્યારેક મંદુક થતું હોય છે, ક્યારેક ક્યારેક સાથે બધા રહી અને હાર તોડા કરતા હોય છે તેવા દ્રશ્ય છે તે જોવા મળ્યા હતા। जी आभार हरेश, समग्र माहिती साथे जोड़वा बदल। तो जे रीते जेतपुर भाजपना राजकारणमां क्यांक उलटफेરના संकेत मળી રહ્યા છે, જેમાં ખોડલધામ ખાતે પ્રશાંત કોરાટ છે તે પહોંચ્યા હતા। તેમનો સન્માન સમારોહ પણ યોજાયો હતો અને એક સમય એવો હતો જ્યારે જેતપુર પાલિકાની ચૂંટણી યોજાઈ હતી તે સમયે વિરોધ કરનાર જે નેતા હતા તે જ આ પ્રસંગે હાજર રહ્યા હતા, જેમાં ખોડલધામ ખાતે પાલિકાના પૂર્વ પ્રમુખ એવા સુરેશભાઈ સખરેલિયા પણ તેમાં જોવા મળ્યા હતા। एक समय विरोध करनार नेता साथे देखाता पण अनेक तर्क वितर्को जोवा मळ्या हता। એટલે કે विरोध के समर्थन राजनीतिमां कशुं कायमी होतुं नथी, ते अवारनवार चित्र होय छे ते स्पष्ट थतुं होय छे। ज्यां जेने लाभ देखाय, ज्यां पोतानो फायदो देखाय, ज्यां स्वार्थ देखाय त्यां होय छे ते लोको, खास કરીને राजनेता होय छे ते जोडाई जता होय छे तेवा दृश्यो पण सामे આવ્યા છે। तो आ ज રીતના દૃશ્યો છે તે જેતપુર ખાતે જોવા મળ્યા હતા, જ્યાં પ્રશાંત કોરાટ છે તેમાં ખોડલધામના દર્શન કરવા માટે કાગવડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં જે પાટીદાર આગેવાનો છે, ખોડલધામ ટ્રસ્ટના લોકો તેમજ ત્યાંના જે સ્થાનિકો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે પણ જોડાયા હતા। અને એક સમયે જેતપુર પાલિકાની જ્યારે ચૂંટણી હતી ત્યારે આ જ ક્યાંક જે કેટલાક લોકો છે તે વિરોધ કરી રહ્યા હતા, જેમાં સુરેશ સખરેલિયા પણ જે તે સમયે વિરોધમાં દેખાયા હતા, પરંતુ આ વખતે તેઓ પણ તેમનું સ્વાગત કરતા દેખાયા, સમર્થનમાં પણ તેઓ જોવા મળ્યા। તો જે રીતે સ્થાનિક સ્વરાજ્યની હવે ચૂંટણીઓ પણ આવી રહી છે અને જે રીતે સમયાંતરે જે રીતે રાજકારણમાં ક્યારેક લાભ દેખાતો હોય છે, ક્યારેક હાનિના કારણે પણ આ રીતના દ્રશ્યો જોવા મળતા હોય છે।